ફરીથી સ્વાગત છે તમારું YouTube ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. આજે આપણે વાત કરવાના છીએ મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરિટેશન યુનિટ સ્થાપવા માટેની સબસિડીની. હવે આના માટે આપણે ડિટેલમાં વિડીયો YouTube ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો છે. જો તમે ડિટેલમાં ગાઈડલાઇન્સ વાઇઝ વિડીયો જોવા માંગતા હો તો યુટ્યુબની ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે એ વિડીયોમાં આપણે વાત કરેલી કે આ સબસિડી માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થોડાક જ સમયમાં એપ્લિકેશન મંગાવવાનું ચાલુ કરી દેશે અને આ કામ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા 8 ઓગસ્ટ એટલે કે 8/8/2024 ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જેની એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2024, એટલે કે થોડાક જ દિવસ એમાં બાકી છે. હવે આપણે જો તમે આ સબસિડીનો લાભ લેવા માંગતા હો તો તમે એક્સપર્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 63515 અને 61512 અથવા તો 6351561512. હવે જો તમે આ વિડીયોની ડિટેલમાં ગાઈડલાઇન્સ વાઇઝ વિડીયો જોવા માંગતા હોય તો YouTube ચેનલ પર એ પણ અવેલેબલ છે. હવે આ સ્કીમમાં એપ્લિકેશન કરવા માટે થોડાક જ દિવસ બાકી છે, તો આ સ્કીમમાં એપ્લિકેશન સબમિટ કરવા માટે કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો પહેલું ડોક્યુમેન્ટ છે CA સર્ટિફિકેટ ફોર નેટવર્ક, ચાર્ટર્ડ એન્જિનિયર એટલે કે સિવિલ ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ જોશે, મેકેનિકલ ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ જોશે, સાથે આપણે ઇન પ્રિન્સિપલ અથવા તો ફાઇનલ સેન્કશન લેટર ફ્રોમ બેંક, ડિટેલ અપ્રેઝલ નોટ ફ્રોમ બેંક, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે AOA અને MOA એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે કંપનીના ડોક્યુમેન્ટ, સાથે આપણે એન્યુઅલ રિપોર્ટ અથવા તો ઓડિટ રિપોર્ટ જો 2 વર્ષના અવેલેબલ હોય તો, લેન્ડ ડોક્યુમેન્ટ એટલે કે જમીનના ડોક્યુમેન્ટ, ઓનરશિપની હોય કે લીઝ હોલ્ડ હોય એ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. સાથે અન્ય જમીનના ડોક્યુમેન્ટ જેમ કે એને પરમિશન વગેરે સબમિટ કરવાનું રહેશે. હવે આપણે આ એપ્લિકેશન કરવા માટે રિક્વિઝિટ ફી હોય છે, એટલે કે સર્ટેન ફી આપણે પહેલા સબમિટ કરવાની થતી હોય અથવા તો પેમેન્ટ કરવાની થતી હોય તો એ ફીઝ આપણે પેમેન્ટ કરી દીધી એના પુરાવા આપણે આપવાના રહેશે. એટલે કે એમાં જનરલી 20,000 અથવા તો 15,000નો ડીડી બનતો હોય તે આપણે એનો ફોટો પાડીને સબમિટ કરવાનો રહેશે. હવે આની સિવાય આપણે એક તો ઓરિજિનલ સપ્લાયર પાસેથી કોટેશન લેવાના રહેશે મશીનરીના, એ સબમિટ કરવાનું રહેશે. એક ફોરવર્ડિંગ લેટર જેમાં આપણે ઈમેલ આઈડી અને ફોન નંબર ફ્યુચર કરસ્પોન્ડન્સ માટે આપણે એને આપશું. અને હવે આપણે આમાં MOU અથવા તો એગ્રીમેન્ટ સબમિટ કરવાનો રહેશે, જે આપણે એપ્લિકન્ટ અને એજન્સી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી બંને પાર્ટી વચ્ચે બનશે અને એમાં લખવામાં આવશે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ એપ્લિકન્ટને જરૂરી મટીરિયલ અથવા તો જરૂરી ગેસ અથવા તો જરૂરી કેમિકલ પ્રોવાઈડ કરશે. તો આ હતું ડોક્યુમેન્ટનું લિસ્ટ. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.